રાજકોટ ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો ધૂણતો વિડીયો વાયરલ। આજે દેશભરમાં મહાહડતાલ, જાણો કઈ સેવાઓ ચાલુ અને કઈ સેવાઓ બંધ। ટ્રેડ ડીલ પર રાહુલ ગાંધીનો ટ્રમ્પને સ્પષ્ટ મેસેજ। તો 8મા પગાર પંચને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપને ઝટકો, રાજુ કપરડાએ આપ્યું રાજીનામું। તો હવામાન વિભાગની આગાહી, દેશવ્યાપી ભારત બંધ અને ખેડૂતોનું આંદોલન। ટેકાના ભાવે એમએસપી ખરીદી માટે નોંધણીની જાહેરાત। રાજ્યની 9 એપીએમસીમાં ચૂંટણીના એલાન। જમીન વારસાઈના નવા નિયમો। હવામાન વિભાગના મોટા સમાચાર। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના વિડીયોની અંદર। મિત્રો, આ તમામ સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ કામના અને ઉપયોગી રહેવાના છે। તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને તમે પણ ગુજરાતી છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌપ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટ ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો ધૂણતો વિડીયો વાયરલ થયો છે। રાજકોટ શહેરના ભાજપના નવીનયુક્ત ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર અત્યારે હાલ વાયરલ થતો જોવા મળી રહ્યો છે। રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે। આ વિડીયોમાં સોમાભાઈ માતાજીના માંડવામાં ભક્તિભાવ સાથે ધૂણતા અને પોતાની પીઠ પર સાંકળ મારતા જોવા મળી રહ્યા છે। આ ઘટના રાજકોટમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બની હતી, જેને લઈને હવે શ્રદ્ધા અને અણશ્રદ્ધા અંગેની નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। નેતાએ આ મામલે પોતાની પક્ષ રાખતા જણાવ્યું છે કે આ તેમની વ્યક્તિગત આસ્થાનો વિષય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે દેશભરમાં મહાહડતાલ, જાણો કઈ સેવાઓ ચાલુ અને કઈ સેવાઓ બંધ। સામાન્ય જનતા માટે એક મહત્વનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વિવિધ શ્રમ સંગઠનો અને ખેડૂતો સંગઠનો દ્વારા આજે મિત્રો 13મી તારીખના રોજ દેશવ્યાપી ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। કેન્દ્ર સરકાર નવા શ્રમ કાયદા અને તાજેતરમાં ચર્ચામાં રહેલા ભારત અમેરિકા વચ્ચેના વેપાર કરારના વિરોધમાં આ આંદોલન છેડાયું છે। આ હડતાલને કારણે આજે મિત્રો જાહેર પરિવહન, બેન્કિંગ સેવાઓ અને શૈક્ષણિક સેવાઓ પર વ્યાપક અસર પડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેડ ડીલ પર રાહુલ ગાંધીનો ટ્રમ્પને સ્પષ્ટ મેસેજ। લોકસભામાં ગર્જના અમે હોત તો ટ્રમ્પ સામે ઝૂકવાના બદલે 3 શરતો મૂકી હોત। વિપક્ષ નેતાએ કહ્યું, ભારતીય ડેટા સોનાની લગડી સમાન છે, તેને મફતમાં આપીને ખેડૂતો અને ટેક્સટાઇલને ઉદ્યોગને બરબાદ ન કરો। જેમાં મિત્રો વધુમાં જણાવ્યું છે કે સંસદના ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન બુધવારે 11 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની ટ્રેડ ડીલને લઈને મોદી સરકારને આડે હાથ લીધા હતા। રાહુલ ગાંધીએ અત્યંત આક્રમક અંદાજમાં કહ્યું હતું કે સરકારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઘૂંટણા ટેકવી દીધા છે, જેના કારણે ભારત પરનો ઇમ્પોર્ટ ટેરિફ એટલે કે આયાત કરમાં તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 8મા પગાર પંચને લઈને લેટેસ્ટ સમાચાર સામે આવ્યા છે। એફએનએફઓએ માંગ કરી છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 3.0થી વધારીને 3.25 કરવામાં આવે। વધુમાં તેને વાર્ષિક વધારાને વર્તમાન 3%થી વધારીને 5% કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। દેશભરમાં તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચ અંગે મોટું અપડેટ સામે આવી રહ્યું છે। રાજ્યભરમાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે 8મા પગાર પંચની ઔપચારિક રચના થઈ ગઈ છે અને ગયા વર્ષે 3 નવેમ્બર 2025ના રોજ તેની રચના માટે એક સૂચના જાહેર કરવામાં આવી હતી। રાજ્યસભાના પ્રશ્નોના લેખિત જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે કમિશન નિર્ધારિત સમય મર્યાદામાં તેની ભલામણો રજૂ કરશે। રાજ્યસભાએ 8મા પગાર પંચ અંગે સરકાર પાસેથી માહિતી માંગી હતી, જેમાં તે કયા મુદ્દાઓની સમીક્ષાઓ કરશે અને તેને ભલામણો ક્યારે લાગુ કરવામાં આવશે તે સહિતની માહિતી માંગી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આપને મોટો ઝટકો, રાજુ કપરડાએ આપ્યું રાજીનામું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। આપના કિસાન સેલના અધ્યક્ષ રાજુ કપરડાએ મિત્રો પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। અગાઉ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ આપમાંથી રાજીનામું આપી ચૂક્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી સામે આવી છે।
13મી ફેબ્રુઆરી અને 16-17 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમી હિમાલયના પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા લાવશે તેવી શક્યતાઓ છે। આનાથી ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં ઠંડી વધી શકે છે અને સામાન્ય જનજીવન ખોરવાઈ શકે છે। જમ્મુ કાશ્મીર અને લદ્દાખના અલગ અલગ વિસ્તારોમાં 13, 16 અને 17 ફેબ્રુઆરીએ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે। 16 અને 17 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવનાઓ છે। ઉત્તર પૂર્વ ભારતમાં અરુણાચલ પ્રદેશમાં પણ 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશવ્યાપી ભારત બંધ અને ખેડૂતોનું આંદોલન। આજે સંયુક્ત કિસાન મોરચા અને વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। મુખ્ય કારણ વિશે વાત કરીએ તો ભારત અમેરિકા વચ્ચેના વેપાર કરારનો વિરોધ છે। ખેડૂત સંગઠનનો આક્ષેપ છે કે અમેરિકાથી સસ્તી કૃષિ પેદાશોની આયાત થવાથી ભારતીય ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। અસરની વાત કરીએ તો પરિવહન, બેન્કિંગ અને બજારો પર તેની આંશિક અસર જોવા મળી શકે છે। ખાસ કરીને હાઈવે પર ચક્કાજામની શક્યતાઓના પગલે મુસાફરોને સાવધ રહેવા સૂચના અપાઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની જાહેરાત। ગુજરાત ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે અને નોંધણીની તારીખો વિશે વાત કરીએ તો 13મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી 5 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે। ક્યાં નોંધણી કરવી તેના ઉપર એક નજર કરીએ તો ખેડૂતો ગ્રામ કેન્દ્રો પર જઈને સમૃદ્ધિ પોર્ટલ ઉપર નોંધણી કરાવી શકે છે અને ટેકાના ભાવ ચણા 8,875 પ્રતિ ક્વિન્ટલ છે। રાઈ એટલે કે સરસવ 6,200 પ્રતિ ક્વિન્ટલ છે। તો રાજ્યની 9 એપીએમસીમાં ચૂંટણીના એલાન। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યની 9 એપીએમસીમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે। ભાણવડ, ધોલેરા, તલોદ, સાગબારા, કુકરમુંડા, કામરેજ, સુરેન્દ્રનગર, રાજપુર અને બારવાડા માર્કેટિંગ યાર્ડમાં ટૂંક સમયમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત અન્ય 15 એપીએમસીની મુદતમાં વહીવટી કારણોસર 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે। જમીન વારસાઈના નવા નિયમો જાણી લેજો। ફેબ્રુઆરી 2026થી જમીન નોંધણી અને વારસાઈની પ્રક્રિયામાં પણ કેટલાક ફેરફાર અમલી બન્યા છે, જેમાં 7/12ના ઉતારામાં નામ ચઢાવવા અને જમીન હકને લગતી પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ, જેમાં ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ દેશના ઘણા ભાગો માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે। આઈએમડી અનુસાર સતત 2 પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યા છે। 13 ફેબ્રુઆરી અને 16-17 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમી હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા લાવશે તેવી શક્યતાઓ છે। આનાથી ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં ઠંડી વધી શકે છે અને સામાન્ય જનજીવન ખોરવાઈ શકે છે। જો કે ગુજરાતના હવામાનની અંદર કોઈ મોટો બદલાવ નહીં આવે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે।